જય સ્વામિનારાયણ. આપણા સર્વના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ, ગુરુ મહારાજ, સર્વે સંતો, પૂજ્ય શ્રીનિવાસદાસજી સ્વામી અને સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ. સરસ. આજે ઉત્સવ, કેમ કે સ્વામિનારાયણ ભગવાનનું એક નામ છે ઉત્સવયા ભગવાન. કેવા કેવા? અને આપણે બધાને જોઈએ હું ઉત્સવ જ જોઈએ છીએ. શું જોઈએ છીએ? જ્યાં જોઈએ ત્યાં ઉત્સવ ઉત્સવ ઉત્સવ. કોઈ શાક ઉત્સવ હોય, રંગ ઉત્સવ હોય, ફૂલદોલ ઉત્સવ હોય, અન્નકોટ ઉત્સવ હોય, કે પછી રાસ ઉત્સવ હોય. નો એટલા ઉત્સવ, છેલ્લે કાંઈ ન હોય, છેલ્લે શેરડી ઉત્સવ ને પછી હે હા શાક ઉત્સવ તો હોય, કાંઈ ન હોય તો છેલ્લે વળી ડોડા ઉત્સવ કરી નાખે. કાઠિયાવાડી ભાઈ ઉત્સવ જ કરવા છે તો હેનો ઉત્સવ થાય? જેનો કરવો એનો. અને ભગવાને કાંઈ નહીં તો છેલ્લે રીંગણાનો ઉત્સવ કર્યો. કોનો? હજી લાડવાનો ઉત્સવ કર્યો હોય તો સમજ્યા હજી, પણ હેનો ઉત્સવ કર્યો? લાડવાનો ઉત્સવ તો બધાને ગમે, પણ હવે અત્યારે શાક ઉત્સવ બહુ બધાને ગમે. હા, શાક ઉત્સવ વધારે પ્રખ્યાત થઈ ગયો. આમ તો પહેલાંના જમાનામાં લાડવા ઉત્સવ થતા. કેવા થતા? ઉત્સવમાં લાડવા ન હોય ને એટલે કાંઈ નહીં. મહારાજે આજથી લગભગ 200-250 વર્ષ પહેલાં આ પૃથ્વી ઉપર 243 વર્ષ પહેલાં ભગવાનનું આ ભૂમિ ઉપર પ્રાગટ્ય થયું. ખાલી 49 વર્ષની અંદર ભગવાન સ્વામિનારાયણે જ્યાં જ્યાં પ્રાદુર્ભાવ કર્યો, જ્યાં જ્યાં પોતાનું વિચરણ કર્યું, ત્યાં તીર્થભૂમિ કરી. શું કર્યું? ભગવાન જ્યાં જાય ને ત્યાં તીર્થ થાય. સંત પણ જ્યાં જાય ત્યાં તીર્થ થાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં સ્વામી એક વાતમાં એવું લખ્યું કે મહારાજ એક વખત જેતલપુરના માહોલમાં મુક્તાનંદ સ્વામી આદિક પરમહંસને મહારાજે પૂછ્યું, અમે જે ધામમાં જઈએ છીએ તે ધામમાં તમારા બહુ વખાણ થાય છે. મહારાજ કહે છે જે ધામમાં જઈએ છીએ તે ધામમાં તમારા બહુ વખાણ થાય છે. અને જે શાસ્ત્ર સાંભળીએ છીએ તે શાસ્ત્રમાં પણ તમારા બહુ વખાણ થાય છે. તે તમારામાં એવી શી મોટપ છે જે સર્વે તમારા વખાણ કરે? ત્યારે મુક્તાનંદ મહારાજે કહ્યું, છે સ્વામી આ તુંબડી ફૂટી જાય તો હાજી કરતા આવડે? મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે ના મહારાજ. ત્યારે મહારાજે કહ્યું છે તમે તમારી મોટેપને જાણતા નથી. તે લ્યો અમે તમારી મોટેપની વાત કરીએ. આ 50 કરોડ યોજન પૃથ્વી છે, તેથી 10 ગણું તેજ છે, તેથી 10 ગણું વાયુ છે, તેથી 10 ગણું આકાશ છે, તેથી 10 ગણું અહંકાર છે, તેથી 10 ગણું મહતત્વ છે, તેથી અનંત ગણું પ્રકૃતિ પુરુષ છે, અને તેથી પર અક્ષરધામ છે. તે ધામમાંથી લાખ મણના લોઢાનો ગોળો તે વાયુને લેરખે ઘસાતો ઘસાતો પૃથ્વી ઉપર પડે અને તે રજ ભેળો રજ થઈ જાય, એટલું શેટું અક્ષરધામ છે. પણ જો તમે એમ ધારો જે આ જીવ અષ્ટાવરણ પર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય, એવું તમારા સંકલ્પમાં બળ છે. મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી તમે એમ ધારો કે આ જીવ અષ્ટાવરણ પર જે અક્ષરધામ, હવે આ જીવ તો કેવો છે ખબર છે? માયાનો છે. કેનો છે? અને એને અક્ષરધામમાં જવું એટલે બહુ કઠણ છે. એને માયામાંથી મુકાવવું ને એ તો અતિ કઠણ છે. એ કોણ મુકાવે? કોણ મુકાવે? કોઈ એવા સંત મળી જાય તો એને માયાથી મુકાવે. અને કા પછી ભગવાન છે એ શરીરમાં એવો રોગ આપી દે એટલે ઓટોમેટિક પછી ભગવાનને પ્રાર્થના કરે કે ભગવાન હવે તો લઈ જાવ ને તો સારું. આપણે ન પ્રાર્થના કરી બાજુવાળા કરે. સમજી જાઓ? આપણે પ્રાર્થના ન કરીએ તો બીજા પ્રાર્થના કરે કે હવે બાપાને લઈ જાય તો સારું. એમ જીવ સમજીને મૂકી દે તો સારું, પણ સમજીને મૂકે એવા છે નહીં. પણ મહારાજે કીધું છે કે આ જીવને ગમે એમ કરીને ચોખ્ખો કરવો છે અને અક્ષરધામમાં લઈ જવો છે. અને ભગવાન જો રાજી થાય તો આપણને શું આપે? કે સારા સંતોનો યોગ આપે, એનો સંગ આપે. મુક્તાનંદ સ્વામીએ મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું કે સ્વામી
તમે જો એમ ધારો કે આ જીવ અષ્ટાવરણ પર જે અક્ષરધામ તેમાં જાય તો તત્કાળ જાય, એવું તો તમારા સંકલ્પમાં બળ છે. કેમાં તમને હિંમત છે, તમને પાવર હોય ને તો આપણે સૌરાષ્ટ્રની અંદર અગતરાય ભીમ ભગત હતા. શું સંકલ્પ થયો? કેટલી કીડીઓ હતી? આખો થર જામેલો હતો. અને ભગતને એવો સંકલ્પ થયો કે એટલી બધી કીડીઓ ને એ ક્યારે અક્ષરધામમાં જાય, અક્ષરધામમાં જાય તો સારું, એવો સંકલ્પ કર્યો. ત્યાં આકાશમાં અસંખ્ય વિમાનો આવ્યા અને એ વિમાનો દ્વારા બધી કીડીઓએ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને એક પછી એક બધા વિમાનો બેસીને હાલતા થઈ ગયા. બોલો, એટલો સંકલ્પમાં બળ હતો. ખાલી હરિભગતના સંકલ્પમાં હો, આ કોઈ સંત નહોતા, ભલે ભગવાન નહોતા પહેર્યા પણ હતા સંત જ જેવા. પણ એક સંકલ્પ થયો કે આ જીવ ભગવાનના ધામમાં જાય, એનો સંકલ્પ શુદ્ધ હતો તો એ કીડીઓ પણ ચતુર્ભુજ રૂપ ધારણ કરી અને ભગવાનના ધામમાં જાય. તમને જો કેફ હોય તો આપણે તો અક્ષરધામમાં જઈએ, પણ હાંડલાના મૂળી ડોશી શું સંકલ્પ કર્યો? એના ધણી શું કીધું કે તારા જીવને ગત કર તો તારી પાછળ 5 એકાદશી કરીશ. શું કીધું? તારા જીવને ગત કર એટલે કે આમાંથી છોડ, તું હેરાન થાય છો એટલે આમાંથી છોડ. હવે ત્યારે ડોશી એટલી બોલી કે અરે તમે 5 એકાદશી કરો ને હું અક્ષરધામમાં જાઉં, પણ મને તો સ્વામિનારાયણ ભગવાન ઓળખાણા ને તે દિવસથી મારું કલ્યાણ તો થઈ ગયું છે, પણ મારા હાથના રોટલા જેણે ખાધા ને એનું કલ્યાણ. પછી શું કીધું? મારા ગોળાનું પાણી પીવે ને એનું કલ્યાણ. હવે વિચાર કરો કેવો કેફ પછી એને. અને એ કેફ આવ્યો હોય ક્યાંથી? સત્સંગે કરી. અને એટલો બધો કેફ કે એ જીવને અક્ષરધામમાં તો ઠીક છે પણ આ લોકમાં સુખિયા કરી દે. એ ભગત એમ ધારે કે આ જીવ છે એ બિચારો પીડાય છે અથવા દુઃખી છે તો ભગવાનને પ્રાર્થના કરે. એ સંત પ્રાર્થના કરે કે ભગત પ્રાર્થના કરે તો ભગવાન એવા દયાળુ છે એ તરત સાંભળે. પણ ભગત એવા હોવા જોઈએ તો હો, આપણે એવા પાત્ર પહેલાં થઈ જઈએ પછી ભગવાન પ્રાર્થના સાંભળે. એવા પાત્ર, કેમ કે આપણને પૂરેપૂરો વિશ્વાસ નથી હજી કે હું એવો પાત્ર હજી નથી, એમ જ માનીએ છીએ આપણે. શું માનીએ છીએ? આપણે એવું જ માનીએ છીએ કે જે હું પૂરો ભગત, કેમ કે એ પોતાને વિશ્વાસ હોય ને પોતે કેવા સહી તો બાજુવાળા તો ગમે એટલા વખાણ કરે, પણ આપણને ખબર હોય કે હું કેટલા ધોરણમાં છું, કેટલામાં છું એમ. પણ આપણને જો પૂરેપૂરો વિશ્વાસ આવી જાય એટલે તો લોયાથી ઘેલા કોળી નીકળેલા સુરત જવા માટે એને એમના ધર્મપત્ની હતા અને જાતા હતા. અને એવો દુષ્કાળનો સમય હતો અને રસ્તામાં શું પડ્યું હતું? હોનાનું કડું પડ્યું હતું. અને એ કડું પડ્યું હતું એટલે ભગતને એમ થયું કે આ કડું છે, મને તો મહારાજ મળ્યા તે દિવસથી પારકી વસ્તુ ધૂળે જ જણાણી છે, તો હવે આમાં ક્યાં મોહ લગાડું? દુષ્કાળ હતો, એ કડું જો લઈ લીધું હોત તો એને દુષ્કાળ પાર નીકળી જાત, પણ ન લીધું, પારકી વસ્તુ છે. અને એ વખતે ભગતે બેહીને ધૂળવાળી, ભગત થોડાક આઘેરા ગયા અને બંને જણા ભેગા થયા અને ભગતને એમના ધર્મપત્નીએ કીધું, ધર્મપત્નીએ કે ભગત તમે પહેલાં થોડાક આપણે આગળ હાલ્યા આવતા હતા ને વચ્ચે તમે હેઠા બેઠા, શું કરવા હેઠા બેઠા? ત્યારે ભગતે કીધું કે રસ્તામાં આવતા હતા અને એક હોનાનું કડું પડ્યું હતું તો એની ઉપર ધૂળ વાળી. શું કરવા ધૂળ વાળી? કે અમારું મન તો વાંધો ન, અમારે તો મહારાજ મળ્યા એટલે કદાચ મારું મન તો ન લોભાયું, પણ તમારો સ્ત્રીનો દેહ અને આવો દુષ્કાળનો સમય, કદાચ તમારું મન લોભાય તો મહારાજની આજ્ઞા લોપાય ને. ત્યારે એની કરતાં હવાયા એ નીકળ્યા. ત્યારે સ્ત્રી ભક્તએ એવું કીધું કે તમે તો હજી એને કડું જોતા હતા, પણ મને તો મહારાજ મળ્યા ત્યારે પારકી વસ્તુ છે ને ધૂળ જ જણાની છે. ધૂળ જ છે, તમે ધૂળ ઉપર ધૂળ શું વાળી? કે શું કીધું? ધૂળ ઉપર ધૂળ શું વાળી? વિચાર કરો, આવી સમજણ કોને હોય? ક્યાં સાધુનો સમાગમ કરવા ગયા હશે એ બિચારા, એટલાય દૂર રહેતા હોય અને છતાંય એટલી સમજણ આવી હોય. એ ક્યારે ભગવાનની ઓળખાણ થાય?
કદાચ જુનાગઢની બાજુમાં વંથલી ગામ સાંભળ્યું છે તમે, નામ સાંભળ્યું કે નહીં? વંથલીના કલ્યાણ ભગત કોણ? કેટલા સાધુ કર્યા હતા? સાધુ કેટલા કર્યા હતા કલ્યાણ ભગતે? ખબર છે કે નહીં? હે 18 જેટલા સાધુ કર્યા હતા. કેટલા? એક એકને ભગવાનનો મહિમા પાય ને જુનાગઢ લઈ જાય. ગુણાતીતાન એવી રીતે 2 હરિભગત હતા. એક ક્યાંના હતા? બીજા અમરેલીની બાજુમાં વાંકિયાના દેવરાજ ઠુમર. કોણ? હા, એને કેટલા સાધુ કર્યા હતા? હા. અને કેવી રીતે? હાથી રાખીને. હવે વિચાર કરો કે મરી ગયેલી ભેંસને ઊભી કરી દેતા હોય કેને? શું બોલ્યા હતા એ? હા, અરે મંદિર વાળતા હતા, નિયમ ચેષ્ટા બોલતા હતા. હવે નિયમ ચેષ્ટા બોલતા બોલતા ઓલા બાપુ આવ્યા કે ભાઈ ભેંસને સર્પડંખ થયો છે, તો ભગત તમને સર્પ ઝેર ઉતારતા આવડે છે, તમે આવો. હવે ભગત બધું નિયમ ચેષ્ટા પૂરી થઈ ગઈ હતી. ઓરાઓ શ્યામ સ્નેહી બોલાઈ ગયું છે. પછી રે શ્યામ તમે સાચું નાણું એ બોલાઈ ગયું હતું. વંદુના પદ બાકી હતા અને ભગતને એમ થયું કે હાલો જલ્દી જાય. એટલે વંદુના પદ અહીંયા નિયમ ચેષ્ટામાં બાકી હતા ને એ ન્યા આવીને બોલ્યા ભગત. હાંજનું ટાણું નિયમ ચેષ્ટા બોલતા બોલતા વંદુના પદ બાકી રહી ગયા. ના ભેંસ પાસે આવીને વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ 8 પદ બોલ્યા ને ત્યાં ભેંસ ઊભી થઈ ગઈ ને ઘાસ ખાવા મળી. આ પાવર આવ્યો ક્યાંથી? ક્યાંનો પાવર હતો? એ નિષ્ઠાનો પાવર હતો, વિશ્વાસનો પાવર હતો. શેનો પાવર હતો? પોતાના બાહુબળમાં વિશ્વાસ હતો કે હું સાચો ભગત છું. એટલે તો કેટલાય ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી પરચા પ્રકરણમાં લખ્યું છે કે હગા ભાઈઓએ જમીન પડાવી લીધી હતી અને પછી હોનાનો બનાવીને આપ્યો હતો હાથમાં. એનો બનાવીને? હા હા, હોનાનો બનાવીને આપ્યો તો ધગધગતો ગોળો. અને એ ગોળો લઈને કીધું કે તમારી જમીન હોય તો ફરતો રાવણ મારી લ્યો. અને એ ભગતે શું કર્યું? પોતાની જમીન હતી એટલો જ રાવણ માર્યો, એક પગ આગળ મૂક્યો નહીં. નકર ધાર્યું હોત તો બીજા 2-4 એકર લઈ શકે. પણ ભગતને નક્કી હતું કે આપણે અણવિશ્વાસનું કે ઓલાનું જોઈએ નહીં. પણ આપણને આપતા હોય તો સંતો ઓલે દ્રષ્ટાંત આપે ને કે એક ભાઈ હતા અને કે લાકડા કાપતા હશે કૂવાના કાંઠે. એના કાંઠે? કૂવાના કાંઠે લાકડા કાપતા હશે ને કુવાડી પડી ગઈ ક્યાં? કૂવામાં. પછી પ્રાર્થના કરી ભગવાનને કે ભગવાન મારી કુવાડી કૂવામાં પડી ગઈ છે તો મને કાઢી આપો એમ. તો કૂવામાંથી ભગવાન પ્રસન્ન થઈને હોનાની કુવાડી લઈને આવ્યા. એની કુવાડી લઈને પછી ભગતે શું કર્યું હશે? હે હા, કુવાડી મારી નથી કે લ્યો. અને નકર સાચા ભગત હોય તો લઈ લેવો પાછા. પણ એણે શું કર્યું? હા, કુવાડી ભગત કે મારી નથી. પછી બીજી લઈ આવ્યા, ચાંદીની લઈ આવ્યા કે એ મારી નથી. પછી છેલ્લે હતી એની આપી ભગત કે આ મારી છે. તો ભગતને કીધું આ 3 કુવાડી લઈ જાઓ. પાછી કે 3 કુવાડી તમને આપી કેમ? ભગત કે નહીં, એક જ કુવાડી જોઈએ હો. પણ આવા ભગત થાય. મહારાજ માંગરોળ બાજુ પધારેલા હશે અને એક હરિભગત, નામ તો ભૂલી ગયો, એ બાજુ પધારેલા ગામડાઓમાં વિચરણ કરતા હશે ને એક ભગતની પરિસ્થિતિ થોડીક નબળી હતી. તે કોકે કીધું હશે કે અહીંયા કોઈક એવો જાદુગર આવ્યો છે તાંત્રિક વાળો અને એ શેનું કરે છે? ત્રાંબાનું રૂપવું કરે છે. એ કે મહારાજી બેઠા છે ને ઓલા ભગતને ખબર પડી એટલે એ મહારાજને કે મહારાજ તમે ઘડીક બેહો, હમણાં આવું. એ કે ક્યાં જાઉં છું? કે મારે થોડુંક બનાવતા આવું ને એમ. થોડુંક હું બનાવતા આવું? મહારાજ કે એમાં તમને આવડે? કે લાવો તમારે શું આપવું છે? એ કે તો ઓલે લોઢાની કોષ ખોદવાની આવે ને એ લઈ આવ્યો ભગત. મહારાજ આને હોનાની બનાવ્યો. મહારાજ હાથમાં લઈને આમ છે દિવાલમાં ઘા કર્યો. ત્યાં શું થઈ ગયું? લોઢાનું હોનું થઈ ગયું.
ભગત તો રાજી રાજી થઈ ગયા. મહારાજ તો પછી નીકળી ગયા સાંજે. આ ભગતને તો પછી આખી રાત નીંદર ન આવ્યો. સવાર સુધી મનમાં ચિંતા કર્યા કરે કે શું કરવું. રાત્રે હોની પાસે ગયો, ટુકડા કરી દો. ઓલો હોની ક્યાંથી ચોરીને લાવ્યો છો, પ્યોર હોનાની છે. અરે ચોરી નથી લાવ્યો બાપા, હોય નહીં તારી પાસે કોઈ દી આવું, કોઈ દી લોઢા હોનાની કોશ. પણ ભગતને હવે કીધું કે લાઈ પાછી લાવી કે નકરા મારી ગાંઠની આઈ જાહે કે એમ કરીને પાછો લઈ આવ્યો. અને આખી રાત નીંદર ન આવી. સવારે મહારાજ પાસે કે મહારાજ આ હતી એની કરી દો, નકર આઈ નહીં રહે મારી પાસે. આવી પરિસ્થિતિ આવે ત્યારે ખબર પડે કે ભગત ક્યાં સાચા છે. કેમ કે હંમેશા કસોટી ભગતની જ આવે છે, અભગતની કસોટી કોઈ દિવસ આવતી. કસોટી કોની આવે? જે સ્કૂલમાં જાય એની જ કસોટી આવે. બહાર રખડતા હોય એની કસોટી થોડી આવે કે? પેપર કોને દેવા પડે? સ્કૂલમાં જાય એને. બીજાને કંઈ પરીક્ષા દેવાની આવે? એમ આપણે ભગવાનની માર્ગે હાલ્યા છીએ એટલે કસોટી તો આવે. પણ એ કસોટીથી પાછો વળે એ ભગત ન કહેવાય. ગમે એવી કસોટી આવે આ લોકની અંદર, ગમે એવા દુઃખ આવે તો કોઈ દુઃખ માટે ભગવાનને પ્રાર્થના ન કરે કે ભગવાન મને દુઃખમાંથી આ દુઃખ દૂર કરો એમ. હા, બીજાના દુઃખ માટે પ્રયત્ન કરે પણ પોતાના દુઃખ માટે નહીં. કોના માટે? ભગત હંમેશા કોના દુઃખ દૂર કરે? બીજાના. એટલે એને ભગતને એક નામે ભગત છે. એ ભગતનોય ભગત છે. કોનો? ભગતનોય ભગત થાય તો દાસનોય દાસ થઈને રહે સત્સંગમાં, તો જ એની કિંમત છે. એમ આપણે પણ ભગવાનના ભગત તો છીએ, પણ હવે એવું કંઈક આપણે ભગતનું પાત્રમાં એક સ્ટેજ આગળ વધારીએ કે આપણે ભક્તના ભક્ત થઈએ. કોના થઈએ? કોના થઈએ? હા, ભગતને ભગત થઈએ. એટલે મહારાજ વખતે મહારાજ સભામાં બેઠા હશે અને મહારાજ કે દાદા ખાચરના ગોલા કોણ થાય એમ. તો બીજા બધા કાઠી દરબારો હશે ને એણે કીધું કે મહારાજ ભણ્યું મુક્તાનંદ સ્વામીના ગોલા થાય કે તમારા ગોલા થાય, પણ બધાના ગોલા થાય. દાદા ખાચરના ગોલા એ કે કોઈ ત્યારે ન થયો. પછી મહારાજ સભામાં બેઠા હશે, મહારાજ કીધું પર્વતભાઈ હોય. કોનું નામ લીધું? કોનું નામ લીધું? મહારાજ કે અગતરાયના પર્વતભાઈ હોય ને તો એ દાદા ખચરનો ગોલા થાય. અને એ વખતે પર્વતભાઈ બરાબર આવ્યા સભામાં. અને સભામાં આવી અને મહારાજે પર્વતભાઈને પૂછ્યું કે પર્વતભાઈ, દાદા ખાચરને ગોલો નથી, કોઈ ગોલું થાય? અરે મહારાજ કેમ ન થાય? થાય ને. તો મહારાજ કે કોણ થાય? હું. મહારાજ કે પણ તમે પર્વતભાઈ તમે ગોલા થશો? હા મહારાજ, ભગવાનના ભગતના ભગત આપણે થવું છે. શું થવું છે? અને મહારાજ પોતે પણ ભક્તના ભક્ત થઈ જતા. પોતાના ભગત હોય ને એનાય ભગત થઈ જતા. એટલે હાટું તો સંતોની પંક્તિ થતી હોય, કોઈ હરિભક્તો આવતા હોય તો મહારાજને ખબર પડે એટલે પ્રેમથી સંઘ આવતો હોય ને. અરે મહારાજ વડતાલની અંદર ઉત્સવો કરતા, દિવાળીના અન્નકોટ ઉત્સવ કરતા હોય કે પછી ફૂલદોલ ઉત્સવ કરતા હોય, રંગ ઉત્સવ કરતા હોય, ત્યારે હજારો હરિભક્તોના સંઘ ગામડે ગામડેથી આવતા હોય. અને એ વખતે ભગવાન પોતે ઘોડે ચડી અને બધાય સંઘમાં ફરે, એક એક સંઘના સમાચાર લે. મહારાજ કે ક્યાં ગામથી આવે છે સંઘ? મહારાજ બુરાનપુરથી આવે છે. મહારાજ પછી બીજી જગ્યાએ જાય કે હરિભક્તોને કાંઈક જરૂરી હોય, કાંઈકને પૈસાની કે કાંઈ વસ્તુની, તો મહારાજ કે અમને કહેજો, આ મારા હરિભક્તો છે એ તમને બધી વસ્તુઓ પૂરી પાડશે. વિચાર કરો, અવડા મોટા ભગવાન હોવા છતાંય બધાની દેખરેખ રાખતા હોય તો આપણી પરિસ્થિતિ તો એવી કદાચ ન હોય. પણ કોઈક ભગત દુઃખી હોય ને તો પાસે જઈ અને આશ્વાસન આપીએ કે ભગત, મહારાજને પ્રાર્થના કરશું કે તમે સારું થઈ જશે, ચિંતા નહીં કરતા તમ તાર, અમે તમારે હારે સહી. ખાલી થોડાક જો આશ્વાસન આપીએ ને તો ભગવાનનો ભગત દુઃખી હોય. અમે સંતો તો બધી જગ્યાએ ન પોગી શકીએ, પણ તમે ત્યાં જઈ અને એને કહેવાનું કે સંતોએ જય સ્વામિનારાયણ કીધા છે અને કાંઈ જરૂર હોય તો તમ તારે કહેજો, મહારાજને પ્રાર્થના કરશે. એટલા માટે ખાસ ભગવાને આપણને જે સમય આપ્યો છે એ સમયનો સદવ્યય કરીએ અને ભગવાનને માર્ગે એ સમયનો ઉપયોગ કરીએ તો ભગવાનને મોટા સંતો પણ એ રાજી થાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. જય સ્વામિનારાયણ.
સંતોની કથા એવી છે જો એ